તારીખ 30/9/2025ના રોજ સવારના 10 કલાકે સામૂહિક આરોગ્ય કેન્દ્ર પાળિયાદ ખાતે સ્વચ્છતા હી સેવા કાર્યક્રમ અંતર્ગત આજરોજ સફાઈ મિત્ર સુરક્ષા શિબિર આયોજન કરવામાં આવેલ, જેમાં તાલુકા પંચાયત પ્રમુખ શ્રી મંજુલાબેન બારૈયા, તાલુકા વિકાસ અધિકારી શ્રી વિરલદાન ગઢવી સાહેબ, પાળિયાદ ગ્રામ પંચાયતના સરપંચ શ્રી વિજયભાઈ ખાચર, જિલ્લા પંચાયત સદસ્ય શ્રી ભૂપતભાઈ ધરજીયા, તાલુકા પંચાયત સદસ્ય શ્રી અમીરભાઈ તથા વેલસીભાઈ, CHC પાળિયાદની ટીમ, તાલુકા પંચાયત બોટાદની SBMની ટીમ તથા તલાટી કમ મંત્રી શ્રી તથા ગ્રામ પંચાયત સદસ્ય શ્રી દીપકભાઈ ચાવડા તથા આગેવાન વિનોદભાઈ ધરજીયા તથા સફાઈ કર્મચારી શ્રી અને અન્ય ગ્રામજનોએ આજના કાર્યક્રમમાં હાજરી આપી હતી અને આજના કાર્યક્રમમાં સફાઈ કર્મચારી શ્રી, પાણી પુરવઠા ઓપરેટર શ્રી અને ગ્રામ પંચાયતના પટ્ટાવાળા અને ટ્રેક્ટર ઓપરેટર શ્રીને પ્રમાણપત્ર આપી સન્માનિત કર્યા. તેઓનું સામૂહિક આરોગ્ય કેન્દ્રની ટીમ દ્વારા હેલ્થ ચેકઅપ કરવામાં આવ્યું હતું. આપનો પરિચય સર? હું ડૉક્ટર જયમિની પ્રજાપતિ, અહીંયા મેડિકલ ઓફિસર છું CHC પાળિયાદ પર. અચ્છા, શું કહેવા માંગો આજના કાર્યક્રમ માટે? આજનો જે આપણો અહીંયા મેળો લાગેલો છે, હેલ્થ મેળો, આયુષ્માન ભારત યોજનાના અંતર્ગત આવેલ છે, જેમાં ભાવનગર સર્ટી હોસ્પિટલથી ઘણા મોટા મોટા ડૉક્ટરો જેમ કે હૃદય રોગના ડૉક્ટર અને સ્ત્રી રોગના નિષ્ણાત, બાળકોના રોગના નિષ્ણાત, સર્જન એ રીતે ઘણા બધા ડૉક્ટરો આવેલ છે, જેનાથી ગ્રામ્ય પબ્લિકને ઘણી બધી સેવાઓ મળી રહે છે ગ્રામ્ય સ્તર પર, જે મોટા મોટા શહેરોમાં ઘણીવાર જોવા મળે છે. અત્યાર સુધી કેટલી પબ્લિક અંદાજે આવી ગયેલી છે? અંદાજે હજુ અત્યારે 2 કલાક જેવું થયું છે અને એમાં 200 જેવા લોકોને લાભ મળ્યો છે આ યોજનાનો. ઓકે, થેન્ક યુ.